और जब जान गए हैं कि बचना मुश्किल है तो ऐसे ही जान दे दे बिना लड़े। दिल मेरा टूटता ही जाए, गम तेरा सहता ही जाए। दिल मेरा टूटता ही जाए, गम तेरा सहता ही जाए। किस्मत ने खेल तुम और मैं अगर हम हो जाए तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस हम जीतेंगे। तो हाथ छोड़ना કે ઘરવાળી માથાકૂટ કરે થઈ જાય અને 2100 કિલોમીટર જાવું અને ઈ સાથે બધાને રહેવું, ફેમિલીથી પાછું દૂર રહેવું અને લોકો માટે કામ કરવું, આ ગર્વની વાત છે. હવે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત શેનાથી હોય? દીપ પ્રાગટ્યથી હું કામ ક્લાસ નથી લેતો પણ મને મજા આવે છે માસ્ટરને માયક નો દેખાય પછી એવું હોય જેવાય નહીં માયક કોઈ દીપ પ્રગટાવાથી અંધકારમાં ઉજાસ આવે. હકીકત 65 રજવાડા મારે એકત્રિત કરી અને જે નથી થયું એ ભારતને મારે અખંડ બનાવવું છે. આ નકશો હવે તમે જોઈએ છે એનો જો શ્રેય જાતો હોય ને તો આપણા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને શિરે જાય છે. એમ કે આપણા ભાઈને પણ જોઈએ કે ભાઈ આપણે ગુફો જમીન દેવાની થતી હોય ને તો આપણે માથાકૂટ થતી હોય છે. ત્યારે પોતાને કુનેહથી આ અખંડ ભારતનું નિર્માણ કર્યું. એવા જ આપણા સુરતના દાનવીરને એને વિચાર આવ્યો કે આ સમાજને એટલું બધું આપ્યું, 565 રજવાડા એકત્રિત કરી આ ભારતનું નવું નિર્માણ કર્યું, અખંડ ભારત બનાવ્યું છે, તો આપણે એને શું આપ્યું? આદરણીય શ્રી ગોપાલભાઈ વસ્ત્રાપુરાને વિચાર આવે છે કે આવો આ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના જે સ્વપ્ન હતું એવું અખંડ ભારતના નિર્માણ માટે ઘર ઘર સુધી આ સરદાર સાહેબની વાત, સરદાર સાહેબની અખંડતા અને સરદાર સાહેબ જે દેશભક્તિ હતી આપણે ઘરે ઘરે પહોંચાડીએ અને ફરીવાર આપણા વિચારોનું વાવેતર કરીએ. જ્યાં વાવેતરનો શબ્દ આવે છે તો આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ કેમ બાકી રહે? કારણ કે એ તો વૃક્ષનું વાવેતર કરે છે. ગોપાલભાઈને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માન માટે થઈને સરદાર સન્માન યાત્રા એવું એક બેરું ઝડપે છે. બારડોલી સરદાર સાહેબની કર્મભૂમિ અને સોમનાથ વેરાવળ ભગવાન આશુતોષ મહાદેવ નો પ્રથમ જ્યોતિર્લિંગ કહી શકાય તેવા સોમનાથ મહાદેવ જેવું સરદાર સાહેબની ધર્મભૂમિ આપણે કહીશું, ત્યાં પૂર્ણાહુતિ થઈ. અને આ સંકલ્પની સાથે સાથે
જેમ આપણે ત્રિલોક આવે છે, જેમ ત્રિદેવ આવે છે, એમ વૃક્ષમાં પણ 3 વૃક્ષ આવે છે જે પૂજનીય છે, વંદનીય છે અને મનુષ્ય જાતિ અને સમગ્ર જીવ સૃષ્ટિને ખરેખર વધારેમાં વધારે કોઈ ઉપયોગી વૃક્ષ હોય ને તો આ 3 વૃક્ષો છે. એ વૃક્ષ છે પીપળો, વડલો અને ઉમરો. ખરેખર 24 કલાક ઓક્સિજન આપતા હોય તો આ વૃક્ષો છે. કંઈક ને કંઈક ઉપયોગી થતા હોય, પક્ષીઓને ઉપયોગી થતા હોય, આ સમાજને ઉપયોગી થતા તેવા વૃક્ષોનું મંદિર આ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે બીજું ઝડપ્યું. આદરણીય ગોપાલભાઈ સમાણીને પણ વંદન કરવા પડે કે આ એક નવો વિચાર છે એ સાચો અને ગ્રીન આર્મી ચેરિટેબલના યોદ્ધાઓ જેને સૈનિક કહી શકાય, જેને વીરલાઓ કહી શકાય, જેને હીરલાઓ કહી શકાય, એમણે પરિપૂર્ણ કર્યો છે. સાહેબ 15 દિવસની યાત્રા જે સરદાર સન્માન યાત્રા પહોંચવાની હોય પહેલા આ વૃક્ષનો જે કઈ ખાડો કે રોપાણ કરી અને તૈયાર રાખવું અને વૃક્ષનો આગળ જેમ સન્માન યાત્રા નીકળતી જાય તેની પહેલા આ કાર્ય છે એ પૂર્ણ કરવું. જ્યારે સોમનાથ પહોંચી એ પહેલા ગ્રીન આર્મીના યોદ્ધાઓ હું તો કહીશ बिना वर्दी के फौजी, बिना वर्दी के फौजी જેમ સૈનિક રાત દિવસ તનતોડ પોતાની જહેમતથી આ દેશની રક્ષા કરતા હોય છે તેમ પર્યાવરણનું જો જતન કરતી હોય તો હું તો એટલું જ કહીશ કે આ વિશ્વની એકમાત્ર સંસ્થા છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ. કારણ કે આ યોદ્ધાઓ પોતાના સ્વખર્ચે તન મન અને ધનથી આ સુંદર મજાનું કાર્ય કરી રહી છે અને 365 દિવસ 1 વર્ષનો પૂર્ણ આંકડો થાય 365 દિવસે 1 વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના યોદ્ધાઓએ 365 ગામની અંદર 1095 ત્રિદેવના વૃક્ષારોપણનું સ્થાપન કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ એક એવી અદ્ભુત વાત છે સાહેબ કે યોદ્ધાઓ છે એનું મૃત્યુ છે મૃત્યુ નથી થવાનું. કારણ કે એના મૃત્યુ પછી પણ જો જીવિત રહે છે ને તો આ ત્રિદેવ મંદિર છે ગામે ગામ લોકો નોંધ લે છે. ગામે જ્યાં મંદિર જતા હોય છે, કઈ ચોકમાં જોતા હોય છે ત્યારે આ ત્રિદેવનો જે વૃક્ષ છે એના દર્શન કરશે. એના દર્શન કરીને એટલું તો જરૂર કહે છે કે આ ગ્રીન આર્મી ચેરિટેબલના યોદ્ધાઓ આવ્યા હતા, અમારા ગામમાં વૃક્ષારોપણ કર્યું છે. વિશેષ વાત નહીં કરતા આપણી વચ્ચે આપણા મહેમાન, હું તો આપનો છું, ગ્રીન આર્મી ચેરિટેબલનો સદભક્ત છું, એટલે આપણે મહેમાનને સાંભળવા પડે ને ખરેખર મહેમાન છે એ આપણે વંદનીય છે, એનો સમય ખૂબ કિંમતી છે ને આપણે ટાઈમ આપ્યો છે એટલા માટે મેહુલ સરને આપણે વિનંતી કરીશું. આવો મેહુલ સર. હવે આમાં વૃક્ષ ઉતારવાના આ નાનું કામ હતું નહીં, આપણા માટે તો નાનું હતું જ નહીં, કેમ કે આપણે પહેલી વાર એટલું મોટું યાત્રા કરીને એટલા બધા વૃક્ષો એક સાથે લગાવવાનો સંકલ્પ લીધો. તો આવી યાત્રા આપણે સંપન્ન કરી. એની અંદર મનસુખભાઈ કાસોદરિયાનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો કે એમને અહીંયા રહી અને તમામ સંકલન જે ગોપાલભાઈ સાથે કરવું પડે, એમના છોકરા સાથે કરવું પડે, એમની સંસ્થા સાથે કરવું પડે, એ બધું જ કરી અને આપણે આ યાત્રાને સંપન્ન કરાવી. જે પણ સુવિધા ઘટતી હતી એને જે કરવું પડે એ બધું મનસુખભાઈએ કર્યું કે સામાન મોકલવાનું, નાસ્તો મોકલવાનો, કપડાં, નાઇટ ડ્રેસ, તમને ખબર નહીં હોય તો કહી દો તમારી જાણ ખાતર. અમે એના માટે છે ને ઓલું કોલગેટ ને ટૂથબ્રશ પણ લીધેલા હતા. આ નાની વાત હતી પણ તમને ખાલી યાદ અપાવું કે તમને ખ્યાલ રહે કે કેટલું બધું કરવું પડતું હોય. ચાનું સામાન બધો આપ્યો હતો, સા, કેટલી, ગવણી અને પ્રાઇમસ, ગેસ બધું. પણ આ જે લોકો યાત્રામાં ગયા ને એને ચા નથી પીધી. એટલી બધી મહેનત કરી છે કે ચા પીવાનો આપણી પાસે ટાઈમ નથી, આપણે કામ કરો. આવી યાત્રા છે ને આપણે સંપન્ન કરી છે એટલે આપણે બધા એમાં સહભાગી થયા. અને આપણે ખાસ કરીને આટલા બધા જેટલા બેઠા છે એમાં કોઈ એવું નહીં સમજવાનું કે મેં કાંઈ નથી કર્યું. તમારા બધાના સાથ સહકારથી જ થયું છે. ભલે ગયા હોય 15 જણા, પણ 15 જણામાં મેં જ કર્યું છે એવો ભાવ રાખવાનો. તમારી અંદર જેટલો ભાવ ગ્રીન આર્મી પ્રત્યે, વૃક્ષ પ્રત્યે જેટલો હશે એટલું આપણું કામ આસાન અને ઈઝી થશે. આપણું એક જ લક્ષ્ય છે કે દરેક ગામમાં છે ને વૃક્ષ મંદિર બને. આ લક્ષ્યથી આપણે આ કામ હાથમાં લીધું હતું. બાકી આપણી પાસે પિંજરા નહોતા, વૃક્ષ નહોતા અને વ્યવસ્થા પણ નહોતી અને ટીમ પણ નહોતી. છતાં પણ આપણે ગોપાલભાઈના સમાડીના જે સંકલ્પ સાથે જોડાણા અને આપણે કીધું ભગવાન આપણું ધ્યાન, મનસુખભાઈનું ખાસ ભગવાન પ્રત્યે બહુ લગાવ છે. મનસુખભાઈએ કીધું ભગવાન બધું પૂરું કરશે, આપણે લાગી જાઓ, હે ને. તો બધા લાગી ગયા અને બહુ સરસ કામ થયું. અને 370 ગામમાં જે પણ અગવડતા સગવડતા બધી જ ભોગવી અને આપણે આ કામને સંપૂર્ણ કર્યું. ઘણા એવા ચહેરા છે, ભાઈ બેઠા છે, એમનું નામ, શું નામ તમારું? વિનુભાઈ.
ફોટા જોઈને તો એમ થાય કે આમ સાક્ષાત મહાદેવ છે ને આપણને મદદ કરવા આવ્યો હોય ને એવું મને ફીલ થતું. આ રિયલ કહો તમે. એમ આમ એને ક્યારે આપણે મળ્યા નથી, પણ આજે આપણા 15 દિવસ એને કામ કર્યું ને તો આપણને એમ થાય કે મહાદેવ જ ડાયરેક્ટ આપણને મદદ કરતા હોય એવું આપણને ફીલ થયું. અને એ રીતે જ થયું રિયલમાં. તમે જો ક્યાંય પણ વિઘ્ન નથી આવ્યું, કોઈ વસ્તુ અગવડતા સગવડતા નથી પડી, અને જે પડી એને આપણે જે રીતે શોર્ટ આઉટ કરી અને આગળ વધ્યા. 15 દિવસ કામ કરવું કાંઈ નાની વાત નથી. એવી જ રીતે આપણે હિતેશભાઈ આપણા પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી તો કેટલા ફોન આવે, આમ કરો તેમ કરો, ઓલું કરો ઓલું કરો. એ બધી જવાબદારીમાં બધાને જવાબ આપીને જે કાંઈ કરવું પડતું એ બધું જ કર્યું. તુલસી દાદા અને આ બધા દાદાઓ ઓફિસે બેસીને જે મેનેજ કરવું પડતું, અત્યારે આપણી પાસે કોઈ ડેટા માંગે કે ભાઈ આ ક્યાં ઝાડ લગાવ્યું, કઈ ગામમાં લગાવ્યું, કોના હસ્તક લગાવ્યું, બધા ડેટા આપણી પાસે છે. તો આવા કામ છે ને ગ્રીન આર્મી કરી રહી છે, અને એ બધા જ કામમાં આપણે બધા સહભાગી છીએ. આમાં એકેય વ્યક્તિએ એવું ન સમજવું કે મેં તો કાંઈ કર્યું જ નથી, એવું છે નહીં. રિયાલિટી એ છે કે તમે ગ્રીન આર્મીમાં છો, ગ્રીન આર્મીના મેમ્બર છો, રોજ કામ કરો છો, ક્યારેક કરો છો, મહિને એકવાર કરો છો, તો પણ તમે જ કર્યું. કેમ કે ગ્રીન આર્મી ન હોય, બધા સાથે જોડાયેલા ન હોય, આમાંથી કોઈની તેવડ નથી કે 1 લાખ વૃક્ષ લગાવી શકે. આમાંથી કોઈની તેવડ નથી કે 1 લાખ વૃક્ષ લગાવી શકે. આપણે બધા અત્યારે એમ કહી શકીએ કે અમે 1 લાખ વૃક્ષ લગાવ્યા, હે ને? તો એવું આપણે પ્રાઉડ, અને ખાસ કરીને ગોપાલભાઈ સમાડીનો ફરીવાર આભાર વ્યક્ત કરશું કે એમના સંકલ્પને અને એ આપણી પાસે વાત આવી ને આપણે એને સ્વીકારી, અને એમણે આપણને બધો જ સાથ સહકાર આપ્યો. વૃક્ષ, પિંજરા, ઝાડ બધું જે એના તરફથી પ્રોવાઈડ થયું છે, તમામ ખર્ચો, ટ્રક બધું જ. અને આના હિસાબે આપણે આ કાર્ય સંપન્ન કરી શકીએ. આપણી સંસ્થા નાની છે પણ હોસલો છે ને બહુ બુલંદ છે. તો એ હોસલો એને આપણામાં જોયો અને આપણને સંકલ્પમાં આપણી સાથે એ પણ જોડાણા, અને એમણે દરેક જગ્યાએ જ્યાં જ્યાં સભાઓનું સંબોધન થયું ત્યાં ગ્રીન આર્મીની નોંધ લીધી. એનો પણ એક જ સંકલ્પ હતો કે આ સંસ્થાને છે ને મારે કંઈક મોટી કરવી છે, હે ને? એવા ભાવ સાથે એણે પણ આપણી સાથે કામ કર્યું. તો ફરીવાર અહીંયા પધારેલા તમામ વ્યક્તિઓનો હું દિલથી 300 સૈનિકો વતી આભાર વ્યક્ત કરું છું. કેમ કે આભાર એટલા માટે વ્યક્ત કરવાનો કે જો ગ્રીન આર્મીમાં આપણે બધા ન હોય તો ગ્રીન આર્મી ન હોય. એક વ્યક્તિનું મહત્વ છે. એટલે ક્યારે પણ કામ કરતા, બોલતા, ચાલતા અથવા તો બીજી ત્રીજી વસ્તુ હોય તો એ બધું છે ને ડ્રોપ કરતું જવાનું, એટલે કે છોડતું જવાનું. જેટલું તમે છોડશો એટલા સુખી થાઓ. આપણે કોઈ મગજમાં ભરવાનું નહીં. આપણને ભગવાને મોકો આપ્યો છે વડલો લગાવવાનો, પીપળો લગાવવાનો અને ઉમરો લગાવવાનો, તો આનાથી સારું કાંઈ હોય? આપણે જેમ કૃષ્ણ ભગવાને કીધું કે પીપળમાં હું છું. હવે આમાં એક વ્યક્તિ એવો નથી બેઠો કે જેને પીપળો નથી લગાવ્યો. તો ભગવાનનું કામ આપણે કરીએ છીએ, ભગવાનને આપણે ધરતીમાને અર્પણ કરીએ છીએ, એ મોટું થઈને 500-700 વર્ષ ઓક્સિજન આપવાનું છે, એવું પવિત્ર કામ કરીએ અને આપણા મગજમાં જો ફેર પડે તો એ વ્યાજબી નથી. એટલે બને ત્યાં સુધી શાંતિ રાખવી અને બધા સાથે હળી મળીને કામ કરીએ. આપણે બધા, આપણું કોઈ એવું નથી. આમાંથી હવે જે ગામમાં વૃક્ષ લગાવે એમાં ફરીવાર કોઈ જવાનું છે? કોઈ નહીં જાય. જાશે તો ખાલી આમ નોંધ લેશે કે અહીંયા અમે લગાવ્યું. બાકી જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં નિસ્વાર્થ કર્યું છે, કોઈને કાંઈ લેવા દેવા છે નહીં. સવારે લોકો હોતા હોય ત્યારે આપણે કામ કરીએ છીએ, એનાથી મોટું કામ શું હોય? તો એવા કામ ગ્રીન આર્મી સતત કરતી રહે અને આગળ વધે. આ વડીલોના આશીર્વાદ મળતા રહે, યુવાનોનો સાથ સહકાર મળે. આપણે માસી પણ આવ્યા છે, જે આપણે શું કહેવાય, નર્સરીએ ખૂબ સારી રીતે સેવા આપે છે. માસી પણ આપણે ગ્રીન આર્મીના મેમ્બર છે, અને આપણે એમ કહેવાય ને, આપણી માં આપણું ધ્યાન રાખે એમ ધ્યાન રાખે, હે ને? તમે આવો તો આવજો, કે જાઓ તો કે આવો ભાઈ આવો. તો આ બધું છે ને આપણું કામ ત્યાં પણ થાય છે, હે ને? આવો માસી આવો, એક હાર આપો. પ્રેરિત થયા આ કાર્યથી. સાહેબ 51,000 રૂપિયા નથી લેતા આપણે, છતાં 51,000 રૂપિયા આપણી સંસ્થાને જો લેતા, તો ખરેખર જો આ મહત્વને આ વસ્તુ લાગી હોય તો સાચી ભક્તિ એને દેખાણી હોય તો જ આપણને ખરેખર 51,000 રૂપિયાનો આપણી સંસ્થાને દાન હતો. ફરી એક વખત આપણે સત્તાધારના સંતને વધાવીશું. અને હવે આજે આપણે જે સૌથી સુવર્ણ અવસર આપણો કહેવાય, જેના માટે આપણે જે અહીંયા એકઠા થયા છે, તે સમય આવી ગયો છે. તો હું હવે આપણે સન્માન વિધિ તરફ આગળ વધીશું. તો હું જે વ્યક્તિના નામ લઉં તે સ્ટેજ ઉપર આવી અને તેમનું સન્માન સ્વીકારશે. તો સૌપ્રથમ છે ને અહીંયા ટ્રસ્ટ જ્યારે બારડોલી થી સોમનાથ દાદાના મંદિર સુધીની જ્યારે સરદાર યાત્રા નીકળી, અમે પણ 2 દિવસ ગયા હતા.
રજનીભાઈ, મહેશભાઈ જીખાણી, રામભાઈ, સુજિત્રા. તો અમે જોયું આ કામ કઠિનમાં કઠિન. આપણે 365 દિવસ કામ કરીએ છીએ, આપણે બધા જ 365 દિવસ કામ કરીએ છીએ, પણ આ કામ એ માટે કઠિન હતું કે આ કામ યંગ જનરેશન આપણને રસ્તો બતાવે ત્યારે આપણે કરી શકીએ એમ હતું. અમે 2 દિવસ જોયું, સતત ને સતત લોકેશન માટે અમે અટવાતા હતા. કામ કરનારા હતા 15-17 જણા, પણ હું આ બધા જે 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી જે રહ્યા છે એને હું નમન કરું છું, વંદન કરું છું. અને આપણી ગ્રીન આર્મી જે સંસ્થા આપણી આગળ વધી રહી છે એમાં જગત પિતા બ્રહ્માજીને આપણે પ્રાર્થના કરીએ. આપણે જગત પિતા બ્રહ્માજીએ બતાવેલા રસ્તે ચાલીએ છીએ, એટલું કરીએ છીએ, અને આપણી ટીમ દિવસે ને દિવસે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં જગત પિતા બ્રહ્માજી આપણી સાથે છે. મારે આજે કહેવું છે કે આપણે પૈસા માટે એક પણ કાર્યક્રમ નથી કર્યો કે કોઈને કહેતા નથી. આપણે આમાં બેઠા છીએ, આપણે કોઈને વાત, હા આપણે આપણા કામની વાત કરીએ છીએ. દરરોજ સવારે આપણે રસ્તે કામ કરતા હોઈએ, લાખો લોકોએ દેશ વિદેશમાં નોંધ લીધી છે, અને લોકો આપણને છે ને બેંકમાં અને ચેકથી અને બેંકમાં પૈસા, આપણું 95% કામ આપણું બેંકમાં થાય છે, 5% રોકડામાં નથી, બાકી 95% આપણું કામ બેંકમાં થાય છે. આપણે ફક્ત ને ફક્ત હજી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિ આપણે આમાં કામ કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત આપણે કામ કરવા આવીએ છીએ અને ભગવાનનું કામ કરીએ છીએ. આપણી સાથે જગત પિતા બ્રહ્માજી હાજર છે, અને ક્યારે કામ કરીને આપણે કામ કરતા હશું અને આવીને જતા રહેશે તો આપણને ખબર નહીં રહે. કારણ કે સંયમ આપણે ભગવાનનું કામ કરીએ છીએ. આપણે કોઈને ત્યાં આપણે હાજરી કરવા કે કામ કરવા જઈ તો એ આપણી હાજરી ક્યારે રાખે છે? ના. એ આપણે હાજરી રાખતા હોય તો જગત પિતા બ્રહ્માજીને આપણે હાજરી કેવી રીતે રાખે? તો આપણે જગત પિતા બ્રહ્માજીનું કામ કરીએ છીએ, અને આ જગતની માલપા હવે આપણે માટે સમય બહુ વાત કરવાનો સમય નથી, બહુ સમય જતો રહ્યો છે, અને હવે જન નહીં જાગે તો આ ધરતી ઉપર એક દિવસ ઓક્સિજન નહીં બસે. આપણે ગાડી, મોટર, બંગલા, માલ મિલકત, ફાર્મ બધું જ વસાવ્યું છે, પણ આ ધરતી પર ઓક્સિજન નહીં બસે તો આપણે ક્યાંથી બસવાના છીએ? તો મારે કહેવું છે હવે જનને જગાડવાનો ટાઈમ છે. કાલે મેં ભાઈ ભંડેરીભાઈને કીધું, મને એક સુઝાવ યાદ આવ્યો એટલે મેં કીધું વિપુલભાઈને, મેં કીધું વાત કરીએ. તો આજે નવરાત્રીના મહોત્સવ ચાલી રહ્યો છે, તો પોતાની સોસાયટીમાં 50 જણા, 100 જણા, 200 જણા ભેગા થતા હોય. અરે વિપુલ, આપણે ભલે મોમેન્ટો બનાવવા પડે, પણ આપણે સોસાયટી જઈને અને પ્રમુખોનું સન્માન કરો અને એને જગાડવાની વાત કરો. આજે કોઈ પણ સંપ્રદાય ઉભા થયા છે તો સંપ્રદાય એમના બેઠા ઉભા નથી થયા. એ લોકો ગામડે, શહેરે, જંગલે, રસ્તે ભટક્યા છે. આપણે આ 365 દિવસની યાત્રા કરી, એ કઈ હેલી યાત્રા નથી. તો આ જેટલા સંપ્રદાયો ઉભા થયા છે એ લોકો એ કઈ થોડોક પરિશ્રમ નથી કરેલો, ખૂબ પરિશ્રમ કર્યો છે, ત્યારે આ જે સંપ્રદાયો બન્યા છે. તો મારે કહેવું છે કે આ કામ આપણે એ માટે કરવાનું છે, આપણે કોઈ માટે નથી કરવું. આપણા પરિવાર માટે અને આપણા જીવનના ઓલા કલ્યાણ માટે કામ કરીએ છીએ, પણ આપણે એક બધે લોકોને આમાં જોડીએ, લોકોને જનજાગૃતિ કરી અને આગળ વધીએ. હું આ લોકો જેટલા આ યાત્રામાં જોડાણા છે એને સેલ્યુટ કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું કે આનાથી અહીં વિશેષ કામ આપણે કરવા છે અને આગળ વધવું છે. હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. સૌ ગ્રીન આર્મીને મારા નતમસ્તક નમન અને ખૂબ ખૂબ આભાર માનું છું. મારો એક પરિવાર સમજુ છું. ભૂલથી મારાથી અત્યાર સુધીમાં જે 15 દિવસ પહેલા અને 15 દિવસ આપણી યાત્રા દરમિયાન મારાથી ઘણાને ફોનથી જરૂર સિવાયનું કેવું પડ્યું હશે, પણ એ આપણી એક સંસ્થાના ભાવ અને સંસ્થાનું હિત ઈચ્છવાના હિસાબે કહેવાનું હશે. તો એ બદલ પહેલા તો હું માફી માંગુ છું. હવે અવારનવાર
જે આપણા 7 થી 18 સૈનિકો અવિરત રહેતા હતા, એનું અહીંથી આપણે રોજે રોજ એક ગાડી મોકલતા હતા, એક ગાડી ત્યાંથી લાવતા હતા. આવી રીતે બહુ સારી એવી સેવા આપી છે. તન મન અને ધન કહેવાય. પોતાની સ્વ ખર્ચે ગાડી લઈને પણ એક દિવસ તમે જઈ શકો તો 10,000 રૂપિયાનો ખર્ચો લાગે છે મિનિમમ. ત્યારે આપણે જેટલો આભાર માન્યો ને એટલો ઓછો છે. એ સિવાયના જે નથી જઈ શક્યા અને આ કાર્યક્રમમાં જેને સારા વિચારો આપ્યા છે એનો પણ હું આભાર માનું છું. બાકી આ સામાન્ય કામ નહોતું, એક ઇતિહાસ રચાણો છે. 500 વર્ષ સુધી યાદગાર રહે ને એવું કાર્ય થયું છે. આ સામાન્ય નથી. લોકો જે કે તે, જેને જે કહેવું હોય તે, પણ તમે યાદ રાખજો 500 વર્ષ પછી પણ આપણા વૃક્ષો બ્રહ્મા વિષ્ણુ ને માય સાક્ષાત વાડીખમ ઉભા છે અને આવનારી પેઢીનું કાર્ય એક દરેક જીવનું કલ્યાણ થાય એવું કાર્ય કરીને બધી ટીમ આવી છે અહીંયા. ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન આપો અને આનો આભાર પણ માનીએ છીએ. એવી જ રીતે આપણે જીતુભાઈને આપણે મારા વતી મેં એને સંકલન કરવા મોકલ્યા. ભાઈ તમે આ ટીમને એક પણ ઓળખ ન આવે એના માટે ઇનોવા ગાડી અને ડ્રાઈવર લઈને એને મોકલ્યા અને આગળનું રાઇઝિંગ કરવા માટે કે ભાઈ આવડા જમવાની વ્યવસ્થા અને રહેવાની સુવાની વ્યવસ્થા તમામ એને કીધું એ ત્યાં જાય ત્યાં બધું રેડી હોવું જોઈએ. આ ભાવથી છતાં ક્યાંય 19-20 થયું હોય, કારણ કે આપણે ભગવાન ભરોસે યાત્રા લઈ નીકળ્યા હતા. આપણે કોઈ આગળનું મેનેજમેન્ટ નહોતું કે કાલે અહીંયા રોકાવાનું, બપોરે અહીંયા રોકાવાનું, કોઈ હતું ખરું આપણું? આ રોજે 2 કલાક એડવાન્સ આપણે ખાલી એની તૈયારી કરતા હતા. બપોરનું ભોજન 10 વાગ્યા રેડી કરવાનું, એ રીતે એડજસ્ટ કરતા. તો ક્યારેક 19-20 પણ થયું છે, એ વખતે પણ હું બધાને માફી માંગુ છું. કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો જો બને એટલે આપણે પ્રયાસ કર્યા છે. સળિયા તો એક પછી એક આવી રીતે બધી સુવિધા આપી છે. અને ખૂબ ખૂબ આભાર તો ગોપાલભાઈ નો કહેવાય કે આ રસ્તો આપણે દેખાડ્યો છે. રસ્તો એવો દેખાડ્યો, આપણી પાસે જો એને આ રસ્તો બતાડ્યો ત્યારે આપણી ટીમ આ કાર્ય કરી રહી. કારણ કે આપણી પાસે આ અશક્ય હતું. કારણ કે આ 365 આપણે જે વૃક્ષ મંદિર બનાવવાના હતા તો આપણે 370 બનાવ્યા, એટલે પ્લસ આવેલા, માઇનસ નથી આવેલા. એક પણ વૃક્ષ બાકી નથી રાખ્યું. બીજી વાત એવી છે કે આપણે 365 સૈનિકોનો આમાં ભાગ છે. 365 વૃક્ષો રોપ્યા છે. 365 કલાક થઈ છે. આ પણ સર્વે થયું છે, એ તમે નોંધી લેજો. 365 કલાકનું કાર્ય કર્યું છે અવિરત. ત્યાર પછી આપણે 365 ગામ અને 65 તાલુકા અને 18 જિલ્લા અને 40 નદી આ પાર કરીને અશક્ય ને શક્ય બનાવ્યું. જેને ઘણાને ભરોસો પણ નહોતો આ શક્ય નથી, આ પાછું વળશે, અધૂરું રહે, ઘણું હારા મોડું નેગેટિવ આવ્યું. પણ અમે નેગેટિવ લેવાવાળો મારું મગજ જ નથી. એક પોઈન્ટ હું નેગેટિવ ક્યારેય લેતો નથી. એટલે દરેક સૈનિકોને મારું એક જ કીધું, ભાઈ નેગેટિવ મારાથી દૂર રાખજો. આ શક્ય ભગવાનને કરવાનું છે, તમારે મારે નથી કરવાનું. એ આપણા આત્મવિશ્વાસ અને લોકોનો સહકાર, એટલે આત્મવિશ્વાસ અને બધાનો સહકાર હતો ને ત્યારે આ કાર્ય ભગવાને સંપન્ન કર્યું. આ તમે દીવા જેવું છે તમારી સામે. એક કોઈને હવા પણ નથી પુરાવી પડી. પૂછી લો આ વાહન વાળા હતા કે ભાઈ પંચર તો નથી પડી પણ હવા પણ પુરાવી નથી પડી. એટલે આનાથી મોટી કૃપા કઈ હોય? એટલે વધારે આપણે આ લોકો બીજાને સાંભળવાના છે એટલે આપણે વધારે કેવું. ચાલો, નમસ્તે. એટલે અમારો જે અહીંનો પ્લાન હતો એ ત્યાં કોઈ કામ લાગ્યો નહીં. અને વિકટ એવી પરિસ્થિતિ હતી, વરસાદ તાપ ખૂબ જ સહન કરીને અમે અમારી સેના પાછળ ખૂબ જ અહીંથી અમને ખૂબ જ સહકાર મળતો હતો. એ પડકારથી અમે આગળ વધતા ગયા અને ગિરનારની તળેટી પાસે ગામ આવ્યું, અંધારું થઈ ગયું અને હિતેશભાઈ આગળ વધી ગયા અમારી ગાડી પાછળ. નદીમાં રસ્તો થઈને અમારા ટેમ્પા હાલેમ નતા. ત્યાં સરપંચે કીધું અમે ત્યાં નહીં આવી શકીએ, કારણ કે હામો ગિરનારની જંગલ ને અંધારું. અમે ટીમ ડરી ગઈ કે આ નહીં આવીએ. છતાં હિતેશભાઈ ગયા અને મને કે ખૂબ જ મુશ્કેલી મને લાગી. છતાં અમને લાગ્યું મુશ્કેલી તો ઘણી છે. આ મહાપુરુષોને આપણે યાદ કરી, રાણકદેવીને યાદ કર્યા. મેં કેટલું દુઃખ પડ્યું સમજ્યા. હવે ભલે સમય હોય કે ન હોય, રાણકદેવી યાદ બોલ્યો તો ઊંચો ગઢ ગિરનાર અને વાદળ થી વાતું કરે, આજ મરતા રાખેંગાર રે. અરે મારે ગામ તરોય ગુજરાત નું આવું દુઃખ એને પડ્યું. છતાં મેં કે આપણું દુઃખ એને કાંઈ ન કહેવાય. અને અમારી સેના આગળ વધી અને ખૂબ ખૂબ અહીંથી હૂફ મળી. અને અમારી ગ્રીન આર્મી સેના જે ગમે એટલું તુફાન આવે સમજ્યા, તુફાન અને पहाड़ों से टकराते हैं उसे तूफान कहता है, અને तूफानों से टकराता है उसे ग्रीन आर्मी जवान कहता है. અને અમારી સેના જય ભારત, જય હિન્દ, જય સરદાર. કાંઈ પણ અમારી ભૂલ થઈ હોય તો બધું દિલથી માફ કરજો. અને બધાનો સહકાર અને આંતરિક ધ્યેય અમને બહુ જ કામ આવ્યો તમારા. એમાં કઈ ખોટું નથી. મનસુખભાઈ જે કીધું બરાબર છે, કાનભાઈ કીધું બધું 100% સારું છે. અને આવું બીજું ફરી વખત થાય એ ભગવાનના શરણમાં પ્રાર્થના.
અને બધાનો ખૂબ જ સહકાર છે, એમાં કાંઈ ખોટું જ નથી. બધાના ફોન વાળા ફરતી આવ્યા, તમે અહીંયા બેઠા પણ અમારું ખૂબ જ ધ્યાન રાખ્યું, એમાં કાંઈ ખોટું નથી. અને ભગવાન પાસે પ્રાર્થના પણ એવી કરી, અને પ્રાર્થના બધાના ફળે એમાં 100% એમાં કાંઈ છે. બધાનો આભાર છે 100%. જય ગુરુ, જય ભારત. જય. હવે 5 તારીખે જે આપણે યાત્રા નીકળી એમાં દોરી સંચાર મુખ્ય તો મનસુખભાઈનો હતો. મેન ખાવા પીવાથી માંડી નાસ્તો, એનો ફોન આવે, રામજીભાઈ નાસ્તો ખૂટી ગયો તો હું મોકલાવું, એટલે હું કહું હા મોકલાવો, એટલે અમને ધક્કો લાગ્યા જ કરે. પછી એક અનુભવ અમને એવો થયો, એક ગામમાં 8 વાગી ગયા હતા, એટલે અમને એમ થયું કે 2 વૃક્ષ રોપી અને આપણે નીકળી દેવી તો આપણે ઉતારે પહોંચી જઈએ. તો ત્યાં ગયા તો સ્કૂલના આચાર્ય કે તમે ભાઈ અહીંયા ચા માટે આવ્યા, શું આવ્યા તમે 8 વાગે તમારે આવવાનું હોય અહીંયા? એટલે મેં કીધું ભાઈ તમે અમને પૂછો, પાણીનું પૂછો, ક્યાંથી આવો છો પૂછો, તો તમે શું આવ્યા ઝાડવા આવ્યા? કયા ઝાડ લાવ્યા? મેં કીધું ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ, પીપળો વડલો અને ઉમરો, અમારે એ ઝાડ નહીં વાવવા, અમારે ફૂલ ઝાડ જોઈએ. એટલે પછી ત્યાંથી આવા અનુભવ થયા છે. કોઈ પાણી ઉપર ન પૂછે, પણ અમને મેન પીઠબળ મળ્યું મનસુખભાઈનું, ફૂલે ફૂલ, એમાં કોઈ બે શક નહીં. કારણ કે હાન થાય તો એના 10 ફોન આવતા, પછી તો એ અમને ફોન કરતા બંધ થઈ ગયા કે આને આપણે કેટલા ડિસ્ટર્બ કરવા. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ. ગ્રીન આર્મી જિંદાબાદ, ભારત માતા કી જય. પેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે આ મનસુખ કાકા ઘરેથી કદાચ એક તક ફોન નો આવે, પણ એનો ફોન આવી ગયો હોય, જમા કે નહીં, હું જેમાં કેવું છે, રહેવાની વ્યવસ્થા કરેલી હોય, આગળ કોન્ટેક્ટ આપી દીધેલો હોય. પછી આપણા ભૂપત દાદા ડ્રાઈવર જે હતા, બીજા દાદા આવીને કે થાકી ગયા, આ જોવે, આ વસ્તુ જોવે, ઉપર ટેમ્પામાં હોય, દાદા જાય દોડા દોડ, એટલું આખો દિવસ કામ કર્યું હોય તોય દોડીને લઈ આવે. અને મારે તો ખાલી લોકેશન ગોતવાનું હતું. આ બધા મારથી મોટી ઉંમરના દાદા, આખો દિવસ ખાડો કરવાનો ને તોય થાકેલા નહીં. આ બધા તો ઘણા બધા છે. આ પહેલો અનુભવ તો હું કહું, હું પહેલી વાર જયારે કહું વિપુલભાઈ, અહીંથી આપણે કંદારી ગામમાં રોકાણ હતું, રાત્રિ રોકાણ. એટલે 10 વાગે મેં નક્કી કર્યું મારે જવું છે, કીધું જવું જ છે, મન મક્કમ કરી લીધું, કાંઈ આગળનું પ્લાનિંગ નહીં. એટલે પછી સીધો પહોંચી ગયો બસ સ્ટેન્ડ, ત્યાંથી બસ પકડી કે કંદારી ગામમાં નહીં જાય, તમારે કરજણ ઉતરવું પડશે. કીધું વાંધો નહીં. પછી હોલ ટાઈમ મેં કીધું આ રીતનું હું જાઉં છું, વાંધો નહીં કે તમને તોય હું કરજણ જ ઉતારીશ, તમે ગમે તે કામ માટે જતા હોય. પછી કરજણ આવવાનું હતું ત્યારે તે ભાઈએ મને સામેથી કીધું, ડ્રાઈવર હતો બસનો, કે તમે તમારું લોકેશન ચાલુ કરી રાખો અને તમારું જ્યાં લોકેશન આવશે હું તમને ત્યાં જ ઉતારીશ. નકર મેં 2 વાર કીધું, એને ના પડતી હતી ત્યાં નહીં ઉભી રહે. અને જમવાની વ્યવસ્થામાં તો એક કહું, સાયલા ગામમાં જે જગ્યા હતી, ભગતની જગ્યા કહેવાય, ત્યાં જમવાનું હતું. અને અમને કઈ ખ્યાલ નતો, અમે જમી લીધું ને પછી ત્યાંના જે ભાઈ હતા એમને બધું આમ સગવડ કરી આપી હતી. તે ભાઈએ કીધું કે આ છે ને બાપુનું શ્રાદ્ધ હતું અહીંયા, અને શ્રાદ્ધનું તમે જમો છો અહીંયા. અને એક મારો પર્સનલ અનુભવ વિપુલભાઈ, એક મારે છે ને કમરમાં 7/14/21 એમની ગાંઠ છે. અને ભગવાનની એવી દયા કે જયારે યાત્રા ચાલુ થઈ, ગાંઠનો દુખાવો થઈ ગયો બંધ. અને હજી ભગવાનની દયાથી હજી પણ નામનો દુખાવો મને રહ્યો નથી વિપુલભાઈ. નકર એ દવા વગર જેને હું સુઈ નતો શકતો. આ રિયલ ઘટના, કદાચ કોઈને જોવું હોય તો દવા, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન તમામ વસ્તુ છે, પણ યાત્રા દરમિયાન છે ને એક પણ દવા લીધી નથી. ખૂબ ખૂબ આભાર. આ છે ને આ સારા કામની તાકાત છે, જોયું ને. અને આટલી ઉંમરમાં આવા કામ કરવાનું, કઈક અંદર આમ જજ્બો લાવવો, એ જ પેલા તો કઠણ છે, હે ને. જોરદાર. આવા યુવાનો જો આપણી સાથે આમાં યુવાનોની ફોજ થઈ ગઈ હોય તો આ ગ્રીન આર્મી ક્યાં જાય, હે ને. આપણે બધા મળીને આ કરવાનું છે. યસ, કોનું નામ? અનુભવ હતું ટેમ્પો આચ્યો ભાઈ, પાટ ફાટા. હાલો, એ કાંઈ ભૂલ હોય બાપુ ને બાપુએ 3 ખાડા કરાવ્યા, ઝાડવા મૂક્યા, અને અમને ખીજાણા બહુ. પછી જીતુભાઈ ને હોપ્યું, અને એ ખીજાઈને 3 પિંજરા લઈ આવ્યા કે કઈ રહી. 5 ઝાડવા દે તો જ લગાવવા દે. હા, એ પછી તો હું છું એમને ખબર નથી, પણ અમે મૂકીને હોય જાય. પેલા અમે પાછળ સાંભળ્યું બધું હોય ઝાટકીને, પછી ભાગ્યા અમે. પછી આવડા લોકોને ભાઈ હોપ્યું છે.
હવે કાંઈ ભૂલું જ માફ. બધા વડીલોને એ જે ભૂપતભાઈ કીધી ની વાત અધૂરી હતી, હું પૂરી કરી દઉં તમને. એ બાપુએ અમને પહેલા તો એવું કીધું કે તમે તમારા રોટલા શેકવા આવ્યા છો અહીંયા, એ કે તમે તમારું નામ કરવા માટે અહીંયા આવ્યા છો. તમારા રોટલા શેકવાને તમારું નામ કરવા માટે અહીંયા આવ્યા. કીધું બાપુ અમે એ માટે નથી આવ્યા. એ કે તો તમે આ ઝાડવા છે એ કઈ રીતે, એ કે તમારા ઝાડવા છે લઈ જાઓ પાછા. હવે અમારી પાસે ગાડી ઇનોવા, એની અંદર ઝાડ ને કઈ પિંજરું ની તો જાય નહીં. પછી કીધું બાપુ ને એક જણો ગરમ થાય ને એક જણો ઠંડો પડવો પડે. પછી હું થોડોક ગરમ બાપુ પાસે થયો, પછી મેં ઓલા શાંતિ નહીં કીધું, મેં કે ભાઈ તું મનસુખભાઈ પાસે ડિસિઝન લે, હું કરું. તો એની ખોટ કોઈ ઓલું કરીને મનસુખભાઈને ફોન કર્યો. પછી મનસુખભાઈ કે વાવી દો 3 ઝાડ. અમને પરમિશન ટીમની હતી નહીં કે ભાઈ 3 ઝાડવા ને વાવી દેવા. તો બાપુ એવું કીધું. તો પછી બાપુ થોડાક પછી ધીમે ધીમે સમજાવે એટલે બાપુ શાંત પડ્યા. પછી કે તો પિંજરા, મેં કીધું અમારી પાસે તો એક જ પિંજરું છે, કે 2 પિંજરા અમે આપી. તો મેં કીધું લાવો બાપુ 3 ખાડા કરીને વાવી દે એટલે એક સમસ્યાનું સમાધાન થાય. થેન્ક યુ. તો બધાને જય હિન્દ, જય ભારત. પહેલા તો હું મારા દિલથી આભારી છું મારા શેઠ શ્રી લાલજીભાઈ સાવલિયાનો, કે એમને આમાં ગાડી મોકલીને એમને હું ડ્રાઈવર તરીકે આવ્યો અને ગ્રીન આર્મીમાં જોડાવાનો મને મોકો મળ્યો. પછી મારા અનુભવની વાત કરું તો હમણાં જે જીતુભાઈ વાત કરી, એટલે આપણે સાયલાની આગળ જે આશ્રમ છે જલારામનો ઓટલો, ત્યાં બાપુ બહુ ગરમ થઈ ગયા કે ભાઈ તમારો દેખાડો કરવા આવ્યા છો તમે, તમારા રોટલા શેકવા માટે, આ કઈ તમારી સેવાની કઈ પ્રવૃત્તિ નથી એમ. અરે મેં કીધું બાપુ એવું કઈ અમારું કાર્ય નથી, અમે તો સેવા માટે નીકળ્યા, સરદાર યાત્રા નિમિત્તે નીકળ્યા છો. 365 ગામમાં અમારે વૃક્ષારોપણ કરવાનું છે. પછી મેં મનસુખભાઈને ફોન કર્યો. મનસુખભાઈ કે કંઈક કરીને એનું સોલ્યુશન લાઈન સમાધાન કરો. પછી બાપુને મેં કીધું હાલો 3 તો 3 રોપી દઈએ, પણ પિંજરું એક છે, 2 પિંજરાની જવાબદારી તમે લ્યો. બાપુ કે 2 પિંજરા આપો પણ 3 ખાડા કરીને રોપો. તો કીધું વાંધો નહીં. બાપુએ 2 પિંજરા બીજા આપ્યા. પછી તો બાપુએ સારા અમને આવકાર આપ્યો, ચા પાણી પીવડાય. બાપુનો આભાર માનીએ છીએ કે આપણને આવકાર્યા. અને બીજું એ કે મને અહીંયાથી આપણે નીકળવાની હતી, જે જીતુભાઈનો ફોન આવ્યો એટલે મને ડોક્ટર અચાનક દુખાવો ઉભળ્યો પેટમાં. એટલે ડોક્ટર કે લીવર માથે હોજો છે, તમે સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફી કરાવી, દવા લીધી. પછી મને આમ આળસ ચડતી હતી. હું જીતુભાઈને ફોન કરવા હતો કે આપણે સવારે નીકળશું. પણ એક હિંમત રાખીને જીતુભાઈનો 9 વાગે ફોન આવ્યો, ગાડી પર સ્ટેરિંગે બેસી ગયો. કીધું ઠાકર કરે ઠીક. હવે એ દવા પીને નીકળ્યો. હજી 8 દિવસ સુધી મેં ટીકડી પીધી નથી, દુખાવો થઈ ગયો ગાયબ. એટલે આ બધી જે આપણે સેવામાં કામ કર્યું એની એક આપણને. અને પછી અમે એક અમારી રબારી સમાજની એક ધાર્મિક એવી સંસ્થા છે કાહવા કાશી ધામ કહેવાય, ગોગા મહારાજનું ધામ છે. ત્યાં અમને સારો એવો આવકાર મળ્યો, સાંજનું રોકાણ મળ્યું, જમવાનું, નાવા ધોવાની બધી સુવિધા મળી. બોલો ગોગા મહારાજની જય. બધા હતા તો હું ગાડી હાંકું, બીજો કોઈ હાકે એમ હતો નહીં. અને લાઈટ છે ને એટલે ઉડીનો આપણે વરસાદ ને કાદવ ને ગાડી એવડા ખાડા એ બધી માથાકૂટમાં અમે હલાવી. આપણે ભરતભાઈ ને કહું તમે જોજો ખાડો આવે તો મને કહેજો. હું આંગળું આમ જોઈને કે ક્યાંય ખાડો બાડો નથી ને. એવી રીતે ભરૂચ છે એમાં પોગ્યા. ટ્રાફિક કે મારું કામ 2-3 કલાક અમે ભરૂચના બ્રિજ ઉપર ઉભા રહ્યા, ત્યારે ભરૂચ જવાનું. અને વળતા આવતા હતા ને તો વળતા ગણપતિ વાળા એ કલાક કાઢી. એટલે એમ કરતા કરતા અમે રાતે લગભગ 11 વાગે સુરત પહોંચ્યા. રામજીભાઈ બોલે તો કઈક બોલે. રામજીભાઈ ઘણી વખત એમ કે આ જગ્યાએ આપણે નહીં પૂગવી, તો અમે સતત ચાલુ રાખ્યું કે એ જગ્યાએ આપણે પૂગી જ જવાનું છે. તો છેલ્લે જ્યારે રોરો ફેરામાં બેઠા ત્યાં સુધીમાં એમ હતું કે નહીં પૂગવી, તો સત્તાધાર ત્યાંથી નહીં સારા એવા આશીર્વાદ મળ્યા હતા. ત્યાર પછી સોમનાથ દાદાની જય બોલાવી બેઠા ત્યાં જગ્યા મળી ગઈ અમને. સતત ટેમ્પો હોય ને એની પાછળ ઉભો રહેવાનું. હા, એમાં વરસાદ પણ આવતો હોય, પવન પણ આવતો હોય ને તડકોય આવતો હોય, બધું ફ્રીમાં આવતું હતું. અને એ પાછળ ઊભી અને આપણા ડ્રાઈવરની તો તમને ખબર છે કેટલો ટેમ્પો કઈ ગતિમાં જતો હોય. હે, એ ગતિમાં ટેમ્પોમાં પકડીને બધું ઊભું રહેવાનું. અને ઝાડ પડે નહીં, પિંજરું પડે નહીં, પોતે પડે નહીં, એટલું ધ્યાન રાખીને આ 15 દિવસ સેવા આપી. મને કઈ તમને જે અનુભવ. હાલો, અમે અહીંથી નીકળ્યા એટલે મને બહુ મજા આવી. આ લોકો ભેગી બહુ ફર્સ્ટ ક્લાસ. એમ કે હવે પાછું જવાનું હોય તો મને કીજો, હું આવીશ. હાલો, ગ્રીન આર્મીમાં હું જોડાઈને ગયો હતો. બરાબર, આપણે એવું કામ આપેલું હતું કે જ્યાં કાંઈ પિંજરા હોય ના ઊભું રહેવાનું, પણ ગ્રીન આર્મી ક્યાંય પણ મને એકલો રહેવા દીધો નથી. બરાબર, ગ્રીન આર્મી
સહકાર એવો આપ્યો કે ક્યાંય તમારે એકલા રાત રહેવાનું નથી, ક્યાંય એકલા જમવાનું નથી, અમારી સાથે જ જોડાવાનું છે. ભારત માતા કી જય. જો એમનો પણ અનુભવ એવો છે, પહેલી વાર આવ્યા. આ છે ગ્રીન આર્મી, બીજું કઈ નવું છે નહીં આમાં. નામ આપો. હેલો. હા, આર્મીમાં તો એ પણ કહેજો કે અમારે ત્યાં આવવું હોય ને અહીંયા આવવું. એવું કોઈ એમાં કહેવાની જરૂર નથી. આ તો જીતુભાઈએ મને કીધેલું કે ભાઈ ગ્રીન આર્મીમાં આપણે જવાનું છે, તો મેં કીધું અમે ફ્રી છું તો હું આવી શકું છું. અને એમાં કડવા અનુભવે થયા છે કે એક ગામમાં અમે વૃક્ષ વાવવા ગયા તો એમાં એક કેબિન વાળો હતો ને એક દુકાન વાળો હતો. કેબિન વાળો કે અહીંયા ન વાવો તો તમને કે ન્યાય ન વાવવા દઉં, અને કે ગામમાં ન વાવવા દઉં. આ એવા કડવા અનુભવ પણ એમાં થાય. અને હું પોતે આર્મીમાં સર્વિસ કરતો, મેડિકલ ડિસ્ચાર્જ છે મારે, એટલે તકલીફ દે તો પણ મેં આટલા સરળતાથી મેં યાત્રા કરી છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. મારો કડવો અનુભવ કહું છું. એક ગામમાં સાલકા ગામ હતું, ત્યાં ભૂપતભાઈ અને ભવાનભાઈ ને હું પિંજરું ને રોપા ઉતાર્યા અને બધી માહિતી એ લોકોને આપી. એટલે એ લોકો શું કે તમે નોખા નોખા વાવો. મેં કીધું જુદા જુદા વાવોમાં 3 પિંજરા જોઈ. એ કે હું 10 પિંજરા મારા આપું. એ કે તમે પિંજરાનો લોભ કરવા હાટું તો તમે અહીંયા આવ્યા છો. મેં કીધું ભાઈ એવું નથી, મારા ભગવાન અમારે ઉપરથી જે માહિતી આપી હોય એ પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે. બસ. ભારતમાં પાવડી હાથમાં અને ખાડો કરે, બોલો જેટલી કોઈ મારે એટલો ગાળ માર. લગાવો તાળી લગાવો જોરદાર. જેટલી પાવડી કોઈ લાગે અને જેટલો ગાળ અંદર નીકળે એ બહાર. સાચી વાત છે. અને પગ કાઈ નહીં હો. અને કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. પહેલી વાર ગ્રીન આર્મી હારે કામ કરતા જબરજસ્ત સેવાનો ભાવ અંદરથી પોતાને સ્વયં અને કામ કર્યું છે એનો અનુભવ. જય માતાજી, જય આભાર, જય જય હિન્દ. હું હજી જાય તમ તારે જે 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 જ્યાં કહે ત્યાં હું જાય. બરાબર. જય માતાજી, જય હિન્દ. તો આ શબ્દો છે ને ભાવ છે. તમે કહેશો જે કામ કરીશ. આ ટીમ બને છે આવી રીતે. પ્રમુખ જે છે નિતેશભાઈ નારોલા. મારો એક અનુભવ શેર કરું છું. છેલ્લા 2 દિવસ માટે હું ગયો હતો. તો સાંજે આગલા દિવસે ભારતી બાપુને ત્યાં આપણે કયા બાપુ હતા જીતુભાઈ? હા, ભૂપનાથ શેરનાથ બાપુ, હા શેરનાથ બાપુ ત્યાં મળવા ગયા સાંજે. તો ભાઈ બાપુ અહીંયા અમારે વૃક્ષ વાવવાનું છે સવારે આવીને. તો એને ઘડીક વિચાર કર્યો કે ભાઈ આ જગ્યા હું આપું કે કેવી રીતે, કે અહીંયા કે છે એની જગ્યા. પછી કીધું કે તમે છે ને સવારે આવજો અને સામે બહાર છે જગ્યા, ત્યાં વૃક્ષ રોપણ કરજો. મેં કીધું વાંધો નહીં, હાલો ઓકે. જીતુભાઈ કે હાલો આપણે સવારે આવશું. અને બાપુ કે હું છે ને 9 વાગ્યા સુધી છે ને પ્રાર્થનામાં બેઠો હો, તો શક્ય છે તો આવીશ, નકર તમે કોલ કરજો. સવારમાં આવીને મેં ખાડો કરી રાખ્યો અને પછી કોલ કર્યો. બધી ટીમ આવી ગઈ. તો બાપુ કે હાલો હું આવું છું. તો બાપુ સવારે આવ્યા, પછી વૃક્ષ રોપણ કર્યું અને પ્રાર્થના કરી. કોઈને અંદર ફોટો પાડવા નથી દેતા બાપુ, તો બધાને ટીમને અમને લઈને અને ફોટો પડાવ્યો. અને બીજું એ છે ખાસ અનુભવ કે એ અમે જે યાત્રા કરી હતી ને, એ યાત્રાનું એને ફળ લેવા હાટું થઈને અમને બધે રાઉન્ડ મરાવ્યો. રસોડામાં એકદમ એકો એક જગ્યાએ મને દેખાડ્યો કે ભાઈ જો આ મોહનથાળ છે ચોખ્ખો, અને આ ઘીનો બને છે, સામે ગૌશાળા છે, અને આ તાજે તાજું રોજે રોજ બને છે. તો એકદમ ચોખ્ખાઈ, જો મારા ઘરે કે આપણા કોઈના ઘરે એવી ચોખ્ખાઈ નહીં, એવી ચોખ્ખાઈ હતી. બધા જેટલા હતા એ બધા લોકો અંદર રાઉન્ડ માર્યો અને પગલા પડાવ્યા કે તમે જે જાત્રા લઈને આવ્યા છે ને, એ અનુભવ મારામાં થયો કે ભાઈ એ છે ને એ આટો નતો મરાવતા, કે જે જાત્રામાં આવ્યા હતા ને એને એના પગલા પડાવતા હતા. બધે એક એક જગ્યાએ રાઉન્ડ મરાવ્યો હોય બાપુએ. નગર એ બાજા એને બાપુને મળવું હોય ને તો મળવા નથી દેતા, ના પાડી દે. તો એ અમને એકો એક વ્યક્તિને દર્શન આપ્યા અને બધાને પ્રસાદી અપાવી, અને પ્રસાદ દીધા વગર કોઈને જવા ન દીધા. આ મારો અનુભવ છે. થેન્ક યુ. ડોક્ટર છે સાહેબ, લીવર ઉપર હોજો આવે ને એટલે એને કમળો કહેવાય. અને નિયમ છે સાહેબ, લીવર ઉપર હોજો આવે ને એટલે તમારે પથારીમાં જટદાર ઊભું નહીં થવાનું, બહુ દોડાદોડી નહીં કરવાની, નકર એ કમળામાંથી કમળી થાય અને કમળીની ગાંઠ બને. અને જો એ ફૂટે અને એ જો ઉલટી થાય ને તો એ માણસને ફેલ થઈ જાય. આ બહુ જોખમી વસ્તુ છે, છતાં સાચો ચમત્કાર જો આને કહેવાય. આ કોઈ નાની વાત નથી.
અને હું આમાંથી હું પસાર થઈ ગયો છું. જે મને આ કમળો થયો હતો ને સાહેબ, એટલે હું તો મને તેમ થઈ ગયું તમારો છેલ્લો દિવસ છે, સવાર નહીં પડે, છતાં તમારામાં જે હિંમત છે ને, એટલે એક વસ્તુ ફાઇનલ છે, જો ભગવાનનું કામ કરવા નીકળો ને તમને દેખાય કે ન દેખાય, તમારી સાથે ને આવવું જ પડે, બંધાયેલા. આના સાચો અનુભવ ખરેખર મને ગમ્યું. આ મારું એક શેરિંગ હતું. હવે આપણે આગળ માઇક છે ને નરેશભાઈ ભંડારીને હેન્ડ ઓવર કરી. તો ગ્રીન આર્મીના દરેક સભ્યનો ખૂબ ખૂબ આભાર. સર્વ લોકોનો ખૂબ સહયોગ હતો એટલે આપણે યાત્રા સફળ રહી. અને ખાસ કરીને તો મનસુખભાઈનો વારંવાર ફોન આવતો અને એ કહેતા કે જસાણી તમે જાઓ અને આ યાત્રાને સપોર્ટ કરો. આપણે 2 થી 3 દિવસ ગયા અને અનુભવમાં તો એવું છે કે એક ગામમાં મુસલમાનનું ગામ. હવે કીધું આ ગામમાં આપણું વૃક્ષ કઈ રીતે વવાય છે, પણ ત્યાં એને અમે ખાલી વાત કરી તો એને વૃક્ષારોપણમાં આપણા સંસ્કૃત નિયમ પ્રમાણે સંસ્કૃતના શ્લોક સાથે આપણું વૃક્ષારોપણ કર્યું. એક અમે એને એવું કીધું કે તમે તમારા ગુરુદ્વાર અથવા તમારા ધર્મ પ્રમાણે એક જય બોલાવો અથવા તમારો કોઈ એવો કલમાં એનું બોલવાનું આવે એમાંથી કંઈક બોલો. એ કે નહીં, એ કે મારે તમે વૃક્ષારોપણ કરવા આવ્યા છો અને સંસ્કૃતના હિસાબે આપણે જે શ્લોક બોલવી છે ને એ શ્લોક બોલ્યા અને એને અમને બતાવ્યું. એની 1500 વૃક્ષ એના ગામ ફરતા વાવી બતાવ્યા છે અને એવા વૃક્ષો છે કે 4-4 વર્ષ 5-5 વર્ષ જૂના થઈ ગયા છે એવા વૃક્ષો. એટલે એક આપણે સર્વ સમાજ માટે આપણે જે સમાજને બાકાત રાખવી છે એ સમાજને હકીકતમાં આપણે નજીક લાવશું ને તો એ સમાજને કોઈ તકલીફ આવે એવું નથી. આપણે જેને આઘા રાખવી છે ને એનો ઓરા લાવશું. એટલે એક તો આ અનુભવ થયો અને અનુભવ તો બહુ બધા હતા, પણ મેન અમારો હેતુ એવો હતો કે ગ્રીન આર્મી 365 દિવસ જે વૃક્ષારોપણ કરે છે એ કેમ યાત્રામાં સફળ થાય એ માટે અમને વારંવાર મનસુખભાઈ પ્રયાસ કરતા રહેતા હતા. અને મારે એક લોનનું કામ બહુ અટકતું હતું. એક ખાસ અનુભવ કે મશીન વાળો મશીન દેતો નહોતો અને હું બીજા અહીંથી પહેલા 2 દિવસ ગયો હતો બારડોલી કરજણ મંદિર મને વિપુલભાઈ સપોર્ટમાં ગયા હતા. ત્યાંથી પછી અમદાવાદ ડાયરી ગયા અને પહેલું વૃક્ષારોપણ કર્યો કા મશીન વાળાનો ફોન આવ્યો. એ કે જસાણી તમે લાયસન્સ નું કમ્પ્લીટ કરો, તમને મશીન થોડાક દિવસ આપી દઉં. એટલે આ મોટો અનુભવ છે. હા 4 દિવસ અને 4 દિવસ રોકાણા હતા. એટલે આવો બધું બહુ કાર્ય થયું હતું. પછી એક આપણે જે સેલિબ્રેશન આપણે જે કલાકારોમાં જે નામ છે જેને આપણે મન બુદ્ધિ ગણીએ છીએ જે કમાભાઈ, હવે એને આપણે જીતુભાઈ હસ્તક એના ગામમાં કોઠેરિયામાં અમારો વારો આવ્યો ગ્રીન આર્મી આપણે વૃક્ષ મંદિર બનાવવાનો. એટલે આપણે નાના સ્થાનિકને ફોન કર્યો કે ભાઈ તમે આને આવે એમ તો લાવો. પપ્પાને ફોન કર્યો કે તમે કમાભાઈ લઈને આવો. એટલે આપણે ગાડી લઈને લેવા ગયા. હવે આપણે એને મન બુદ્ધિમાં ગણીએ છીએ, ગાંડામાં ગણીએ છીએ, ડિસ્કો કરે એટલે બધાને એમ લાગે ઓહ. પણ એ વ્યક્તિ આવ્યા એટલે ગાડીમાંથી ઉતર્યા એટલે બધાને બસ ભરી ગયા. એ કે તમે મારા ગામમાં આવ્યા, એ કે ઝાડવા રોપવા, એ કે તમને પહેલા કહી દો અમને ધમકી મારી. એ કે મારા ઘરે ચા પીવા જ્યુસ પીવા આવું હોય તો જ હું ત્યાં વૃક્ષારોપણ કરવા આવું. આવા આપણે મન બુદ્ધિ ગણીએ છીએ. હવે એને આવો આપણે સપોર્ટ કર્યો અને એના વૃક્ષારોપણ આપણે એને આજે કરાવ્યું અને એના ઘરે આપણે લઈ ગયા અને એના મમ્મીને કીધું કે આને ચા પાવ. બધાને ચા પાઈ કે જમા વગર જવાનું નથી. કીધું અમે કીધું હવે ફરીને આવશું તો જમવા રોકાઈશું. પછી એને એવું કીધું કે હું સરદાર યાત્રામાં જોડાઈશ. કે પપ્પાને કીધું પપ્પા તમે આવો આપણે 4 દિવસ સરદાર યાત્રામાં હું જોડાય. એટલે આવા આપણે મન બુદ્ધિ ગણતા હોય ને એ લોકોને આપણે જે નજીક લાવ્યા ને એટલે એને આપણે કેવો અનુભવ થયો કે ભાઈ આપણા કાર્યમાં આવા લોકોને જો સહમત કરવી તો એને અને એ આપણે કેવી તો બોલે છે કે બંધ બુદ્ધિ છે, પણ એ સરદારની જય બોલો, ભારત માતા કી જય બોલો, ગ્રીન આર્મી ની જય બોલો સ્પષ્ટમાં. હવે આપણે તો શું છે કામમાં વ્યસ્ત હતા એટલે વિડીયો બન્યો નહોતો. એટલે આવા બધા બહુ અનુભવ થયા છે. પણ હવે બધા તો આપણે બધા શેર કર્યા જ છે. પ્રથમ તો હું અહીંયા બારડોલી ગયો એટલે મને આવડું મોટું જીવડું કવડી ગયું પગે એટલે ઢીમસું થઈ ગયું પાણીમાં. હું વિપુલભાઈ હતા બારડોલી બરાબર.
ત્યાંથી પછી હું દવા લઈ આવ્યો અને 2 ઢીમસા મોટા મોટા થઈ ગયા. આ તો ડેન્ગ્યુ થઈ જાય પણ વાંધો કાંઈ આવ્યો નહોતો આપણે. પછી અમે સોમનાથ કુમદી હું ગયો તો ગાડીમાં સમાડી વાળાની હારે, એટલે 4-5 વાર આપણું ગ્રીન આર્મીનું સંસ્થાનું ત્યાં સ્વાગત કર્યું. અને અમે 2 જણ હતા, ઓલા રજનીભાઈ હું 2 જણ હતા. એટલે ગોપાલભાઈ જે ઘડીક બે હોય એ 2 જણા લેતા આવો બધા હોય. મેં કીધું બધા વી ગયા છે, યાત્રામાં કોઈ છે નહીં અહીંયા, અતાણે બધા વી ગયા છે. બોલો બીજું બીજું તો આપણે ફોન કરી સુરેન્દ્રનગર થી અમદાવાદ થી હું હતો લોકેશનમાં, એટલે ફોન કરી એટલે કે હો કો હોય એટલે આપણે કઈ સરદાર યાત્રામાં આવ્યા છે, વૃક્ષ વાવવાનું છે. હું તો કે અમદાવાદ છો ને એમ લોકેશન મને ફાવતું નથી, જ્યાં વાવી દે વાવવું હોય ને એવું અમને કહેતા. પછી આ રામજી કાકા બધા કહેવા માંડ્યા કે ફોન કરવાનું બંધ કરો. અને આ શિવ અમને ફોન કર્યો. મેં કીધું આપણે શું કરીશું કે ગમે ના મંદિરને આપણે સ્કૂલ હોય ને વાવી દેવાનું બીજું એમ. અને એક બેન ની ઘરે અમે ગયા, રામજી કાકા મેં ફોન કરશે એટલે બ્લોક તોડીને વાવ્યો છે, રૂપ ફોટો જોયો હોય વિડીયો. એટલે કાનજીભાઈ મેં કીધા પણ એ બેને મને કે તમે શું લાવ્યો છો? પીપળો ઉમરો વડલો. તો કે મને ખાલી ઉમરો આપો એમ. તમે ઘરમાં ગયા તો આવડો મોટો તુલસી કેરો હતો. એટલે મેં કીધું આ બેન વૃક્ષ વાવશે. પછી તો કાનજીભાઈ સલોક બોલ્યા, પિત્તળનો લોટો લઈ આવ્યા મોટો ગાગર ને વૃક્ષ વાવ્યું. રસપૂતનું ઘર હતું એ. અને હજી વિડીયો મારી પાસે બધા પાસે જોયો તમે બધા. રેડી? થેન્ક યુ, આભાર. હાલો, આજે વાત નક્કી થઈ. અમારી પાસે ખાલી 4 દિવસનો ટાઈમ હતો અને મને ઓર્ડર મળ્યો કે તમારે 4 દિવસમાં તમામ પિંજરા રોપા બધી તૈયારી કરવી પડશે. હું મૂંઝાઈ ગયો કે આ બધું કઈ રીતે થશે એમ. પણ ભગવાન આપણી ભેરે હતો એટલે બધું તળાવમાં રાત દિવસ તૈયારી કરી અને 350 પિંજરા કમ્પ્લીટ કરવાના ફક્ત 3 દિવસમાં, અને એ પણ થઈ ગયા ભગવાન દયાથી. અને આપણી ટીમ ખૂબ જોશાથી આગળ નીકળી. હવે આઈનો પ્લાન જે હતો એ રસ્તે સીડ્યા પછી બધો ફેલ થઈ ગયો. અને અમારે ત્યાં જે સમય ગયો એ લોકેશન ગોતવામાં ગયો, એમાં ખૂબ જ મુશ્કેલમાં આવી ગયા અમે. અને અમારું કામ ખૂબ જ ધીરું પડી ગયું. અને પછી અમે સરપંચને ફોન કરવાનું બંધ કર્યા અને ડાયરેક્ટ મંદિર હોય ત્યાં કે પૂજારીને પૂછી, ક્યાંક મહારાજ હારો હોય ને ક્યાંક કડવો મહારાજ હોય. અમે ડાકોરમાં ગયા. ડાકોરમાં ગામને પાદર મહારાજ. પછી એના સેલાએ પૂછ્યું, કીધું અમને ઇતિહાસ કીધો કે ભગવાન બોદાણા ભગત આવ્યા દ્વારકાથી રણછોડાને લઈને આ લીમડા બેઠા. એ લીમડાના પાન છેખાડ્યા અમને, એ ડાલના પાન મીઠા. હવે લીમડો મીઠો અને બાવો કડવો. સમજ્યા? બાવો કડવો એટલે અમને કે હું ઝાડ લાવ્યો. અમે કીધું વડલો પીપળો ઉમરો. વડલો તો નહીં અહીંયા, મારું મંદિર ઢકાઈ જાય કે વડલો નહીં વાવો દો તમને. ખાડો કર્યો ના પાડે. અમે તો મુદાઈ ગયા, શું કરવું. પછી બાપુને વિનંતી કરી કે અમે આ રીતે અમારી યાત્રા લઈ નીકળ્યા છીએ અને અમે એક નથી વાવતા, 3 હારે વાવશું. ખૂબ જ વિનવાન, ખૂબ જ પછી પટાવ્યા અને મહારાજને ખૂબ પગે લાગ્યા. તો પછી બીજો ખાડો કર્યો, ત્યાં વાવ્યો અમે. સમજ્યા? આ રીતે મુશ્કેલી થતી અમે આગળ વધતા ગયા. ખૂબ જ જુસ્સો અમને મળ્યો અને ખૂબ જ કડવા મીઠા અનુભવ થયા. અને કાઠિયાવાડમાં અમને અભૂતપૂર્વ અમને આવકાર મળ્યો. અને ગામડે સમજ્યા? અને ત્યારે આપણે કીધું છે કવિઓ કે હે જોને કાઠિયાવાડમાં કોક દે અને ભૂલો પડતું ભગવાન તારા એવા કરું સન્માન રે. અરે તન સ્વર્ગ ભૂલાવી દઉં શ્યામળા. જોને સોરઠ ધરાશો હામણી અને ગઢ જૂનો ગરનાર. આ તો હાવરડા હેદળ પીવે રે. અરે એના નમણાય નર ને નાર. જોને કાયદની કોમળી અને પડસંદ જનાય પ્રાણ. આ તો સંતને સુરાની પ્રજાવતી રે. અરે અમારી સોરઠ રતન ની ખાણ. આ રીતે અમને ન્યા અમને મીઠો આવકારો મળ્યો, રોટલો મળ્યો, ઓટલો મળ્યો. અને સામે દક્ષિણા મળી સાધુ પાસેથી અમને. આવા પણ બાવળિયા મળ્યા અમને હતાદારના. સમજ્યા? જોને ગંગા જોને ગોમતી અને વેતી સરખે નીર. આ તો આંબાય જળ ને કાઠડે રે. અરે ન્યા તો પરગટ ગીગડો પીર. આવા સંત મળ્યા અમને. એના આશીર્વાદ થી અમને સોમનાથ જરાય દૂર ન લાગ્યું. સમજ્યા? અને ખૂબ તમારો સાથ સહકાર મળ્યો. અને એ અમારા અનુભવ, કડવા અનુભવ ભૂલાઈ ગયા. અને સતત મારો અનુભવ, મને સતત 4 દિવસ તાવમાં મેં સતત કોઈને ગળવા વગર કામ કર્યું. જો ઢીલો પડું તો પાછળ બધી સેના ઢીલી પડી જાય. અને એક પણ દિવસ અમને આળસ છેડ્યા વગર રાત્રે અમે પોગીએ. અમારે ઉતારે, ત્યાંથી ઉતારો દૂર હોય, ત્યાંથી 30 કિલોમીટર કાપીને ઉતારે જાય. ત્યાં પોગી 10:30 વાગે નાહી ધોઈ થાક્યા પાક્યા હોય તો 11:30 વાગે ટેમ્પો ભરી રાતે પાછો
અને 5 વાગે ઉઠી જવાનું, ફક્ત 5 કલાકની નીંદર લઈ અને સતત અમે અમારું કામ ચાલુ રાખ્યું. કારણ કે સતત તેમને નજર અમારા ઉપર હતી, અમે કેટલા આગળ વધીએ કેટલા પાછળ વધીએ, છતાંય મોડી વાત નહીં અને આગળ વધો, બીજી વાત નહીં. જય હિન્દ કરીને અમારી સેના જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ કરતી આગળ વધી અને સોમનાથ મહાદેવ જય. સોમનાથ મહાદેવ પહોંચ્યા અને અમારા પ્રમુખ અમારા હિતેશભાઈ નારોલા મને બધ ભરી અને રીતસરના હર્ષના આંસુ પડી ગયા નાકમાંથી. જય સોમનાથ, અમારું કામ અકલ્પનીય કામ અમારું પાર પડી ગયું. આપણા બધાનો ખૂબ ખૂબ સહકારથી અમને પાછળથી એવી હૂફ મળે અને અમને જુસ્સો ચડે અને અમે આગળ વધ્યા. અને આ કામ માટે ગુજરાતના દરેકમાં અમે જે વૃક્ષો મંદિરનો વૃક્ષોનો જે ફેલાવો કર્યો એમાં મને આજે હંમેશા મળ્યા કે એક ગામના ટીમ ઊભી કરી અમારું જોઈને કે તમે આવું વૃક્ષ પ્રેમ કરો, આવું પ્રકૃતિનું કામ કરો તો અમારે પણ આવું કરવું છે. અને એના ગામમાં ટીમ ઊભી કરી અને આ રીતે ખાલી ગ્રીન આર્મીનું કામ નહીં અને આ એક પર્યાવરણનો સંદેશો લઈને અમારી ગ્રીન આર્મી સેના ગુજરાતના 365 ગામના ખુદી વડે અને પર્યાવરણનો સંદેશો એક શુભ સંદેશો આપ્યો. અને આપણે ખૂબ ખૂબ મોટી નોંધ લેવાની છે. આ કોઈ સામાન્ય કામ નહોતું અને આ કામ માટે આપણી ગ્રીન આર્મીના દરેક સૈનિકો વર્ષો સુધી ગર્વ લઈ શકશે કે અમે આ કામ કર્યું. 365 ગામમાં એક પર્યાવરણનો સંદેશ લઈને અમારી સેના નીકળી હતી અને બધાને જાગૃત કરી આખા ગુજરાતને. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રીન આર્મી. જય ભારત, ભારત માતા કી જય. જય હિન્દ, જય સરદાર, જય સરદાર. ભરતભાઈ સૌના સરદાર. હવે પહેલા તો હું એ કહું, હવે આ લોકોએ જે પ્લાનિંગ થી જેટલી મહેનત કરી છે, રાત દિવસ એક કરીને મીટિંગો કરી, પિંજરા બનાવ્યા, વૃક્ષો મંગાવ્યા, જે ઘટતા હોય એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર હૃદયથી. અને બીજું કે અમે લગભગ 10 તારીખે ગયા હતા અહીંથી, તો થોડુંક ત્યારે પિંજરા બાબતને થોડુંક મેનેજમેન્ટ બાંટવાનું હતું અને અમને થોડોક વિશ્વાસ અડગ થઈ ગયો હતો કે કીધું હા હવે સરદાર યાત્રા પહોંચી જાય પણ આપણે ગ્રીન આર્મી ટાઈમે પહોંચશે ને એવું હતું. પણ ધાર્યા કરતા વહેલું 2 દિવસ પતાવી દીધું. એ ગ્રીન આર્મીની સાચા હૃદયથી મહેનત હતી. એટલે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું અને વંદન કરું છું. જય હિન્દ. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને છેલ્લે એવા માટે જવાનું હતું. અમને ખબર નહોતી કે ગ્રીન આર્મી ટીમ આગલા દિવસે વહી આવશે. એટલે અમે 20 તારીખે ગયા હતા, 21 તારીખે 11 વાગે ટીમ નીકળી ગઈ. તો કીધું ભાઈ તમે જવાના હતા તો અમારું શું કામ હતું અહીંયા. પછી તો ગયા હતા એટલે બાપાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2 દિવસ રોકાણા અને છેલ્લે કોઈ હતું નહીં એટલે મારે ને પછી ભરતભાઈ નીકળી ગયા હતા પોણા સાથે. પછી હું ભરતભાઈ કાસોદરિયા બી ગયા. સન્માન ગ્રીન આર્મી નું છે, જેને મહેનત કરી છે એના ભાગે છે. એટલે કઈ ભૂલ ચૂક કોઈની થઈ હોય મેં કઈ કર્યું નથી ને મારું નામ એક વૃક્ષ વાવવા માટે મેં ગયા હતા. કારણ કે અહીંથી બપોરના નીકળ્યા હતા પણ કોઈ ગયા હાન થઈ ગઈ, ટ્રાફિક હતી બહુ. હા, એ તો વિપુલભાઈ હતા એટલે અમને નકર તો પાછા વળી ગયા હતા. કારણ કે હવે આમાં ટ્રાફિકમાં પગાયો નથી એટલે અંકલેશ્વર થી પાછા હતા. વળી પછી એને કીધું ના ના આવો. પણ ખરેખર જાડેશ્વર વૃક્ષ વાવ્યું અને ત્યાંથી બધા ખરેખર આપણે જોઈને કે એટલા દિવસ બધા 15 દિવસ સતત જે કામ કર્યું છે, કોઈ 1 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 2 દિવસ, 3 દિવસ. અને ખરેખર આ જો પોતે જાતે આવી રીતે ન ઓલું કર્યું હોય ને તો આ કાર્ય સફળ ન થાય. એટલે ભગવાન પણ આપણી સાથે છે અને આવું સારું કાર્ય બધા થયું છે. તો ખૂબ ખૂબ બધાનો આભાર. જય હિન્દ, જય ભારત. એકથી નથી ઊભી થઈ આ ગ્રીન આર્મી. સૌથી પહેલા તો અમે ખાલી વાવવાનું કામ ખાલી 2 લોકો કરતા. 2 લોકો અમે 1 વર્ષની ઝાડ વાવ્યા ને પછી એક દાદા મળ્યા અને માથે એને વાળ નહીં. તો સુરેશ કપૂરિયા કે એ દાદા હતા અને માથે ટકો હતો. તો મેં તો આપણે એને કાલે ગોતવા પડે. તો પછી કાલ ગોત્યું અને સુરેશભાઈ કપૂરિયા એમ કે દાદા અમારે વાહડા જોઈ છે. તો કે જાઓ તમે મ્યુનિસિપાલિટીમાં. પછી કીધું આપણે દાદાને ગોતવાના છે. 2 દી પછી દાદાને ગોત્યા, તુલસી દાદા માંગુક્યા અને એ પાછા ટાણાના અને સોના જેવા કેવા. પછી આ 2 ભેગા થયા અને પછી ધીરે ધીરે એના એ જ અઠવાડિયામાં વિપુલભાઈ છાવલિયાની એક નાની એવી ટીમ હતી. 15 એવા છોકરા હતા નાના નાના અને વૃક્ષ મ્યુનિસિપાલિટી વાવે એને સીધું કરે અને એ પોતે પણ એના ઘરની બહાર આખો રોડ સજાવ્યો. અને આ 3 લોકો ભેગા થયા અને ત્યાંથી ગ્રીન આર્મીનો જન્મ થયો. અને ગ્રીન આર્મી પહેલા તો કે
પિંજરા એ ટાઈમમાં મ્યુનિસિપાલિટી મળે નહીં, પિંજરા લેવાની સગવડતા નહીં. પછી પિંજરા લોકો અમે જૂના ઝાડના જે હોય એ કાપી કાપી લગાવતા, રોપા અમને મળતા નહીં. રોપા અમે ફોરેસ્ટની નર્સરીમાંથી લાવી અને નાના નાના રોપા વાવતા. અને એમાંથી આ વર્ષમાં 5 થી 6 ગાડી રોપા આંધ્રથી લાવી નાખ્યા અને વાવી દીધા. આવડી મોટી સંસ્થા થઈ. અને હવે આપણી ગ્રીન આર્મી સંસ્થા છે ને, કોઈને ખિસ્સાનો 1 રૂપિયો વાપરવો નથી પડતો અને આવ્યા કરે છે અને કામ થયા કરે છે. આજે લગભગ આ વર્ષમાં 5 થી 6 ગાડી વૃક્ષ આંધ્રથી લાવી અને આ લોકો અને બહુ મહેનત કરી, બહુ થયું, બહુ બધું. એને પ્રણામ. જય ભારત માતા કી જય. આપણે ગ્રીન આર્મી નું કામ જોશે એ આમ જો તો વર્લ્ડમાં આપણે ડંકો મારી દીધો, ડંકો લાગી ગયો. અને મનસુખભાઈ નું જે કામ છે, હું મનસુખભાઈ રોજ આ મીટિંગમાં આજે ભેગા થતા. મનસુખભાઈ કીધું આપણે પાછું પડવાનું, વરસાદ આવે જે આવે તો આપણે એમાં એક પણ પાછી હેઠ કર્યા વગર પૂર્ણ કામ કરવાનું છે. અને જે આપણે કામ મળ્યું છે ને, આપણે બધા ભાગ્યશાળી છે. આપણે આ કામ આપણા હાથમાં આવે નહીં. આ તો આપણે ભાગ્યશાળી આવું કામ કર્યું છે. તો આમાં ભગવાનનો અને બધા ગ્રીનરીનો સહકાર એટલો સરસ રહ્યો છે કે છેકથી જે ગામમાં વૃક્ષ હોય છે ને, તો ના એટલો બધો અમને સહકાર મળતો હતો. તો આખા ગામના બૈરાઓ કે આજ તમારા દાદાનો કે છે ને, આજે અમારા હરાજ છે તો પાણીના લોટી લઈને પાવા આવતા હતા. બોલો બૈરાઓ બહેનો બધા. એટલે જે ગામમાં કે ને બહુ એટલે બહુ સહકાર મળ્યો, બહુ એટલે બહુ. કોઈ ગામમાં મળ્યા નીકળ્યા છે, બાકી 95% આપણને એવરેજ 95% સારો સહકાર મળ્યો. તમે ચા પીને જાઓ, પાણી પીને જાઓ, જે કયો તૈયાર થઈ જતા આપણે કામ કરવા માટે. એટલે બહુ સરસ કામ થયું છે. અને આવું કામ ભગવાન આપણને બધાને કરાવતા રહે એ ભગવાનને પ્રાર્થના. અને બહુ સરસ કામ થયું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય ગ્રીન આર્મી. આર્મી માટે મેં મારી જવાબદારી લીધી હતી. જુનાગઢથી સાસણ જે વચ્ચે ગામ આવે ને, એમાં મારા મિત્ર છે મેંદરડા, તાલુકા પંચાયતના પ્રમુખ છે. એમણે ખૂબ મહેનત કરીને બધા સરપંચોને મળ્યા, ગામનાને મળ્યા અને બધા ખાડા કરાવ્યા, બધી વ્યવસ્થા કરી. આપણા મહેમાન આવે છે તો હવે ખરેખર તાળીઓના ગણગણાટથી વધાવો. અમારા મનમાં એમ જ છે, ગોપાલભાઈ સાક્ષાત વચ્ચે ઉભા છે. ગોપાલભાઈ વચ્ચે હું તાળીઓ પાડું. હવે છે અવાજ? હાલો. પેલા તો મને એ ગર્વ છે કે હું આમનો ભાણેજ છું અને ભગવાનને પ્રાર્થના એ કરીશ કે આનો પરિવાર અને આનો જ માહોલ આપજે. કેમ કે કોઈ કામ નબળું નહીં. અને ભાઈ છે એટલે નથી કેતો, પણ વધારે તો એ કહે છે કે ગ્રીન આર્મીને જે આપણે રસ્તો બતાવ્યો અને શરૂઆતમાં મામાએ કીધું કે ભાઈ આપણે ગામડે ગામડે વૃક્ષ વાવવા છે અને મારે ગ્રીન આર્મીને મોટી કરવી છે. એણે એવું નથી કીધું મારે વાવવા. તમારી ગ્રીન આર્મીનું કામ મને ગમે છે અને ગ્રીન આર્મીને લોકો નિહાળે, વધારે લોકો જોડાય, મારો એ ઉદ્દેશ છે. તો મામાએ વાત કરી એટલે મેં વિપુલભાઈને અને રમેશભાઈને મનસુખભાઈને વાત કરી એટલે થોડોક સમય અમને એવું લાગ્યું કે આ કાર્યને અમે કેમ પૂરું કરશું. કારણ કે અમે સુરત વટાવીને ગયા હોય તો ક્યારેક 2 ગામમાં ગયા હોય. આ 1800 કિલોમીટરની યાત્રા, ગામડે ગામડે વ્યક્તિને મળવાનું, બધાનો સ્વભાવ સારા ખરાબ બધું આમાં અનુભવ થાય છે. તો ત્યારે મામાએ એમ કીધું કે આ તમારી એક ટીમ કામ કરી શકે. એટલે મામાનો ખૂબ ખૂબ આભાર કે આ ગ્રીન આર્મી ઉપર આવડો મોટો ભરોસો મૂક્યો અને આ યાત્રામાં અમને જોડ્યા. તો વધારે તો નહીં કહું, પણ એક આપણે વાત છે કે જયારે પક્ષી ઉડી ન શકતું હોય ને એ ધક્કો મારે. એટલે મામા એમ કીધું તમે જ કરી શકશો. એટલે આ ગ્રીન આર્મીમાં એટલી ઉર્જા છુપાયેલી છે ને, એ ઉર્જાને બહાર નીકાળી છે મારા મામા. અને વધારે નહીં કહું, મારા માટે તો એ ઠાકર છે. જય હો ઠાકર ધણી, સૌના સરદાર, જય હિન્દ. 2 વાત કરી ને ભાઈ.
નહોતું બોલવું પણ હવે થોડુંક બોલી ભાણિયાભાઈ બોલ્યા જ એટલે. જય સરદાર બધાને, જય શ્રી કૃષ્ણ. હવે ભાણાભાઈ તો એને લાગણીની વાત કરી, સારી વાત છે, થોડોક ભાવુક માણસ છે એટલે. પણ ખરેખર તમે લોકોએ જે કામ કર્યું છે, આ ખાલી વૃક્ષો વાવવાનું કામ નહોતું, આ શ્રમનું કામ હતું અતિશય. કારણ કે નવો વિસ્તાર, નવી જગ્યા, નવા લોકો, હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ, સંકલન કરવું, ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, વ્યવસ્થા કરવાની, તડકો, વરસાદ, અને આ બધું અમે યાત્રા પૂરી કરીને આવ્યા એટલે મને ખબર પડી. પહેલા 2 દિવસમાં તો મેં પોતે અમે તો હથિયાર મૂકી દીધા કે ભાઈ આ કરવું અઘરું છે, નો થાય. તાવ આવી ગયો, કારણ કે રાતે 12-1 વાગે સુવાનું, બધાને સુવડાવીને સુવાનું, સવારે 5 વાગે 6 વાગે જાગવાનું, સતત સંકલન કરવાનું, મહેમાનોનું આવકાર લેવાનું, કાર્યરત રહેવાનું, જેટલા આવ્યા એનું સ્વાગત કરવાનું. કોકને ખોટું લાગ્યું, કોકને રથ ઉપરથી ઉતાર્યા હોય તો એને એમ થાય કે મને ઉતાર્યો, મારું સન્માન ન કર્યું, કોઈને રથ ઉપર ન ચડવા દીધા, વધારે ટ્રાફિક હોય. એટલે મેં મારો અનુભવ કર્યો. એમ તમે પણ અમારી હારોહાર કદાચિત તમારી કરતા વધારે ટ્રાવેલિંગ કર્યું, 2200 કિલોમીટર કર્યું. એટલે બહુ કઠિન સંકલ્પ હતો અને બહુ સરળતાથી પતી ગયો અને નિર્વિઘ્ન પતી ગયો. અને આ કાર્ય એમ નથી, આ છે ને પ્રભુ ઈચ્છાથી કાર્ય થયું હોય. નિર્વિઘ્ન પતવું, કોઈને તકલીફ ન થવી, કોઈને દુઃખ ન લાગવું. અને એમ લાગ્યું હશે કદાચિત થોડું મોડું દુઃખ લાગ્યું હશે તો આપણા સુધી લોકોએ સહન કરીને કોઈ આપને કમ્પ્લેન કરવા નથી આવ્યા કે ભાઈ આ વસ્તુમાં મને આવી અસગવડતા થઈ કે આ થઈ. કારણ કે અમારી યારે જે ટીમ હતી એનું તો અમે રહેવા બેવાનું, ખાવાનું બધું અરેન્જમેન્ટ કર્યું હતું. તમારું કોઈ અમે કઈ અરેન્જમેન્ટ નથી કર્યું, તમને ખાલી આંગળી સીધી હતી કે તમારે કરવાનું છે અને તમે જાતે કર્યું બધું, તમારા ઘરનું છે એમ કરીને. ભલે આપણે પર્યાવરણ માટે કરતા હોય પણ મૂળ સંકલ્પ તો અમારો હતો અને અમારો સંકલ્પ પરિપૂર્ણ કરવામાં તમારો અમારી જેટલો સરખો ફાળો છે. ઈ માટે હું તમને 2 હાથ જોડીને નમન કરું છું અને તમારો આભાર માનું છું. કારણ કે આ કઠિન કાર્ય છે. તમે એટલા બધા દિવસ માટે, 12-15 દિવસ માટે ઘર, પરિવાર, છોકરા, ધંધો અને બધું મૂકીને તમે વહી ગયા. તમારે એટલા બધા માણસની કદાચિત હું કિંમત આણી ન આપું કે કેટલો ખર્ચો લાગ્યો છે. પેટ્રોલનો ખર્ચો નહીં, તમારા સમયનો ખર્ચો, તમારા વ્યવહારનો ખર્ચો, બધું. એટલે રિયલી મારે વહેલો આવવાનો હતો પણ થોડુંક વચ્ચે એક્સિડન્ટ જેવું થઈ ગયું એટલે અડધી કલાક મોડું થયું. પણ એની માટે ક્ષમા પણ માંગુ છું તમને બધાને કે તમને રાહ જોવરાવી. તમે અમારી વાટે રહ્યા હતા અને ખરેખર તમે અદ્ભુત કાર્ય કર્યું છે અને માતાજી તમને ખૂબ શક્તિ આપે, પ્રેરણા આપે અને તમે જે રીતે આખા ભારત વર્ષમાં આપણું ગ્રીન આર્મીનું નામ થાય, જે આપણે હજી એક આપણે ગ્રુપ છે સદભાવના કરીને, ઈ જેવું તમારી જેવું કામ કરે એનાથી 1000 ગણું મોટું કામ થાય અને તમારું નામ થાય અને આવું પર્યાવરણનું કામ કરતા રહ્યો. એની માટે તમને બધાને નમન છે, વંદન છે. જય શ્રી કૃષ્ણ, જય સરદાર. બધાનો ખૂબ ખૂબ આભાર કે યાત્રા, આ સરદાર સન્માન યાત્રા ઘણા બધા વિઘ્નમાંથી નિર્વિઘ્ન કરી એ બદલ ગ્રીન આર્મીના તમામ 365 મેમ્બરોનો સાથ સહકાર મળ્યો છે. જે શરૂઆતથી લઈને જ્યારે શરૂઆત થઈ હતી, ભરતભાઈ આ વાત લઈને આવ્યા હતા અને પછી આપણે ગોપાલભાઈ મળ્યા, ત્યારથી વૃક્ષ લખાવવાના, ઉતારવાના, પાછા નર્સરીમાં મૂકવાના, પાછા ટેમ્પા ભરવાના, રાતે ગાડીઓ ભરવાની, રાતે મીટિંગો કરવાની, આમાં ઘણું બધું કર્યું બધાએ. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.
અને આજ તો ખાસ આપણે જે આ પ્રાઉન્ડ લેવાય ને બધાને એવું કામ કરીને આવ્યા છે કે 370 ગ્રામમાં વૃક્ષ મંદિર બનાવ્યા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. તો અહીંથી મને એવો વિચાર આવ્યો, અમે બેઠા હતા ને, કે આપણે આવનારી પેઢીને, હમણાં દાદાએ કીધું કે તમારી પાસે બધું હશે, ગાડી હશે, બંગલા હશે, ફાર્મ હાઉસ હશે, બધું હશે, પણ ઓક્સિજન નહીં હોય તો શું કરી શકશે? ઓક્સિજન નહીં હોય તો શું કરી શકશે? એટલે દરેક ગામમાં એક વન બને કે જે મોટું ઓક્સિજન ગાર્ડન બને. આ રીતે આપણે એક જેમ વૃક્ષ મંદિર બનાવ્યો એમ ઓક્સિજન ગાર્ડન બને ને ગ્રીન આર્મી, એવો સંકલ્પ લઈને આપણે આગળ વધવું છે. દરેક ગામમાં આપણા ઓક્સિજન ગાર્ડન બનવા જોઈએ. તો અને એ ગાર્ડન નું નામ અમે સિલેક્ટ કરી લીધું છે બધાએ કે હીરા દાદા અને તુલસી દાદા, એટલે હીરા તુલસી વન એવું નામ આપવામાં આવશે. અને આ વન હવે આપણે આગામી દિવસોમાં, આવનારા ફ્યુચરમાં કે સુરતની આજુબાજુમાં ગમે ત્યાં એનું નિર્માણ કરશું, ટૂંક સમયમાં એની સ્થાપના કરીને આગળ વધારશું. અને હા, જગ્યા કિશોરભાઈ આપે તો આપણે ન્યા કરી નાખીએ. અને ખાસ કરીને તો સફળ બનાવવામાં અત્યારના જે આ ઇવેન્ટ ને જે દાતાશ્રી છે એના એકવાર નામ બોલી દો, એટલે એનો પણ આપણે આભાર માનશી કે આજની ઇવેન્ટ સફળ બનાવવામાં સહયોગી બન્યા છે. રમેશભાઈ પાલડિયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ કે જેને ભજીયાના પ્રોગ્રામનો તમામ ખર્ચ ઉઠાવ્યો. અને સાથે સાથે બીજા પણ ઘણા નાના મોટા ખર્ચા છે, એમાં તુલસી દાદા માંગુકિયા, હિતેશભાઈ નારોલા, વિપુલભાઈ સાવલિયા, દિવ્યેશભાઈ સુરાણી, વિશાલભાઈ બાલદા અને હું, આમે બધા મિત્રોએ ભેગા મળીને આ ઇવેન્ટ નો ખર્ચ ઉઠાવ્યો છે. એટલે ગ્રીન આર્મી પરિવાર વતી આ તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.